નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, રેશન કાર્ડ ધારકોને હવે મળશે 1000 રૂપિયા। તમારે બસ આ સરળ કેવાયસી કામ કરવાની જરૂર છે। તો આજના વિડીયોમાં રાશન કાર્ડ કેવાયસી ની પ્રક્રિયા વિશે જાણીએ અને રેશન કાર્ડ ધારકોને જે 1000 રૂપિયા મળવાપાત્ર રહેશે તે સમાચારની વિગતો શું છે તે પણ વિગતવાર જોઈએ। તો રેશન કાર્ડ કેવાયસી 2024 માટે સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે રેશન કાર્ડ ધારકોને તેમનું કેવાયસી પૂર્ણ કરવા પર ₹1000 મળવાપાત્ર રહેશે, જેને લઈને લાભાર્થીઓ મૂંઝવણ ઊભી કરી રહ્યા છે। રેશન કાર્ડ કેવાયસી જરૂરિયાતો વિશેની હકીકતો સ્પષ્ટ કરે છે અને નાણાકીય લાભો વિશેની ગેરસમજો દૂર કરે છે। કેવાયસી જરૂરિયાતો અને સમયમર્યાદાને સમજવી જરૂરી છે। સરકારે તમામ રેશન કાર્ડ ધારકો માટે કેવાયસી વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે, જેની સમયમર્યાદા 15 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે। આ ડિજિટલ વેરિફિકેશન પ્રક્રિયા રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરે છે અને તેમાં બાયોમેટ્રિક ડેટા કલેક્શનનો સમાવેશ થાય છે। આ પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે અને તેનો હેતુ જાહેર વિતરણ વ્યવસ્થાની પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવાનો છે। તો કેવાયસી પૂર્ણ કરવા માટેની મુખ્ય આવશ્યકતાઓ જે છે તે છે અસલ રેશન કાર્ડ અને ફોટોકોપી, પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ, સક્રિય મોબાઈલ નંબર આધાર સાથે લિંક કરેલ છે, અપડેટ કરેલ સરનામાનો પુરાવો જો જરૂરી હોય। તો કેવાયસીના લાભો અને જે પરિણામો છે તેમાં કેવાયસી પૂર્ણ કરવાથી ઘણા ફાયદા થાય છે, જેમ કે રાશનના લાભો માટે અવિરત પ્રવેશ, રેશન કાર્ડના ખોટા ઉપયોગને રોકવા, ઓનલાઈન સેવાઓ અને સરકારી યોજનાઓની એક્સેસ, ભવિષ્યના વ્યવહારો માટે પેપરવર્ક ઘટાડવા, વિતરણમાં પારદર્શિતામાં વધારો, નિર્ધારિત સમયમાં કેવાયસી પૂર્ણ ના કરવા પર નીચેના પરિણામો આવી શકે છે, જેમાં રાશનનો પુરવઠો મેળવવામાં મુશ્કેલી પડવી, રેશન કાર્ડ સસ્પેન્શન પણ શક્ય છે, સરકારી કલ્યાણ યોજનાઓની મર્યાદિત પહોંચ મળવી પણ શક્ય નથી, દસ્તાવેજીકરણની સમસ્યાઓ પણ ચાલુ રહી શકે છે। કેવાયસી પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ કરવી? તો કેવાયસી પ્રક્રિયા આ પગલા દ્વારા નજીકની રાશનની દુકાનો અથવા સરકારી કેન્દ્રો પર તમે પૂર્ણ કરી શકો છો, જેમાં જરૂરી દસ્તાવેજો સાથે નજીકની રાશનની દુકાનની મુલાકાત લેવાની રહેશે, અધિકૃત કર્મચારીઓ સમક્ષ અસલ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે, બાયોમેટ્રિક ચકાસણી પૂર્ણ કરવાની રહેશે, ફોટોગ્રાફ પ્રદાન કરવાનું રહેશે, સ્વીકૃતિની રસીદ પણ મેળવવાની રહેશે। તો કાર્ડ ધારકો રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગની વેબસાઇટ દ્વારા અથવા તેમની સ્થાનિક રાશનની દુકાનની મુલાકાત લઈને તેમની કેવાયસી સ્થિતિ ચકાસી શકે છે। તો 1000 રૂપિયાની જે ચૂકવણી અંગે સોશિયલ મીડિયા પર કરવામાં આવતો જે દાવા છે તે તદ્દન ખોટા છે। તો આ દાવાને નોંધ લેવી જરૂરી નથી। આ દાવો તદ્દન ખોટો સાબિત થયો છે, પરંતુ રેશનના લાભો મેળવવા માટે જે કેવાયસી પ્રક્રિયા છે તે ફરજિયાત છે અને આ સેવાઓનો લાભ લેવા માટે તમે સુનિશ્ચિત કરવા માટે સમયમર્યાદા પહેલા આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો। ધન્યવાદ।